ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીવે તેની તરસ મટે છે, તેનું પાણી પીવે તેની તરસ મટે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ. મારા ખ્રિસ્ત તેના રક્તે તાર્યો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. आत्मानी वृष्टि तुम्हारे आप जे. ओ परमेश्वर, વાડી તારી સુકી છે, જો વાડી તારી સુકી છે, વરસાદ તણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તુમ્હારે
आत्मानी वृष्टि तुम्हारे आप जे। ओ परमेश्वर जेथी तारी वाड़ी, खिले जेथी तारी वाड़ी, शोभे जेथी बहु सारी। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तुम्हारे आप जे। ओ परमेश्वर फळवान थई रोपा तारा, फळवान थई रोपा तारा, उपजावे फळ मीठा सारा। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तुम्हारे आप जे। ओ परमेश्वर तुझ भक्तोनी सहु मागणियो, तुझ भक्तोनी सहु मागणियो, पूरी करजे सहु लागणियो। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तुम्हारे आप जे। ओ परमेश्वर रात्रि ऑनलाइन बाइबल स्टडी में फरी एक बार आपनो आवकार करता हूँ। आनंद तथा हर्षनी लागणी अनुभव छू, परंतु आ समय मारी आपने नम्र विनंती है, एक सॉरी कॉन्सेप्ट कहवा जई रह्यो छुं। ते ए छे के छेल्ला 3 दिवसथी हूँ दिल्ली नी अंदर सिनरनी एक्ઝિક્યુટિવ कमिटी नी अंदर भाग लेवा आव्यो। रात्रे रेकॉर्डिंग पण कर्युं अने पछी एमां जे इंटरनेट द्वारा डाउनलॉड करीने जे मोकलवानुं थतुं हतुं ए प्रेक्टिकली पॉसिबल नहीं बनी सक्युं। એટલે આજની જે મીટિંગ છે એ હું સોમવારે આપની સાથે શેર કરીશ। પરંતુ આ અગાઉના સમયની પેન્ડેમિક સિચ્યુએશનની અંદર એક બહુ મહત્વના વિષયને કન્સિડર કરીને એ આપની સાથે એક સંદેશો મેં અગાઉ આપેલો, રેકોર્ડ થયેલો છે અને કોમ્યુનિકેશન વિષય વ્યક્તિગત જીવનમાં અને કૌટુંબિક જીવનમાં કેટલી હદે ઉપયોગી છે અને મહત્વનો છે એ બાબતને અમે આજે આપની સાથે હું શેર કરવા જઈ રહ્યો છું। તેથી કરીને નેહેમિયાના કન્સેપ્ટની અંદર જે બાકીની જે બાઇબલ સ્ટડી છે એ આપણે સોમવારથી રાબેતા મુજબ શરૂ કરીશું, પરંતુ આજે કોમ્યુનિકેશન કે જે જીવનના તમામ પાસાઓની અંદર ખૂબ જ મહત્વનો વિષય છે એ વિષય મેં આપની સાથે હું શેર કરવા જઈ રહ્યો છું। વન્સ અગેન થેન્ક યુ સો વેરી મચ। आई एम एक्सट्रीमली सॉरी कि टेक्निकल ये खामी ने कारण ने टेक्निकल मर्यादा ने कारण आजनो वीडियो अपलोड थई शक्यो नथी, એટલે માફ કરશો। थैंक यू सो वेरी मच एंड गॉड बी विथ यू ऑल। सर्वप्रथम तो प्रभु यीशु ख्रिस्तना विजयवन प्रेमी ने गौरव नाम में आप सर्वने प्रेमी सलाम पाठवता हूँ आनंद तथा हर्षनी लागणी अनुभवुं छुं। मारुं खातरीपूर्वकनुं मानवुं छे कि इवन आज रात्रे पण जे सेशन लेवामां आवशे ए सेशन द्वारा मनने तमने प्रभु अद्भुत अने अजायब जेवा आशीर्वादों आपशे।
જ્યારથી આ લોકડાઉનનો ફેઝ શરૂ થયો ત્યારથી પ્રભુની દયામાં અને પ્રભુની કૃપામાં ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ તરીકે શરૂઆતની અંદર સવાર સાંજ આ રીતે બાઇબલ સ્ટડીનું આયોજન કરવામાં આવ્યું ને તમામ વાલા ધર્મસેવકો અને લે લીડર્સ ભાઈઓ બહેનોએ પૂરેપૂરા સમર્પણ સાથે સમાજના ભાઈ બહેનોની જે આત્મિક અને જે સામાજિક જે જરૂરિયાતો ઉપસ્થિત થઈ એવી અઘરી પળોની અંદર ઓનલાઈન આ મિટિંગોના માધ્યમ દ્વારા એ જરૂરિયાતો પૂરી પાડવાનો નાનકડો પ્રયત્ન પ્રાર્થના સાથે કરવામાં આવ્યો અને એના માટે હું ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. આપ સર્વને માટે પણ હું ખરા અંતઃકરણથી ઈશ્વરનો આભાર જ માનું છું. છેલ્લા 2 વીકની અંદર ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ દ્વારા જે ડાયસિસન કાઉન્સેલિંગ સેન્ટરિંગ ડાયસિસન કાઉન્સેલિંગ સેન્ટર જે સોરી સુજન કન્ટેન્ટ પેસ્ટમાં ચાલી છે છેલ્લા 2 વીક દરમિયાન ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ દ્વારા જે ડાયસિસન કાઉન્સેલિંગ સેન્ટર ચલાવવામાં આવે છે તે રેવરન્ડ અનિતાબેન જુલિયસ ક્રિસ્તી સાહેબ અને આખા પરિવારની આગેવાની હેઠળ અદ્ભુત અને અજાયબ જેવા સેશન્સ જે પ્રાર્થના સાથે સિલેક્ટ કરવામાં આવ્યા અને એ એક પછી એક સમાજની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએથી જે રિસ્પોન્સ આવી રહ્યા છે તે કે આવી પ્રવર્તમાન પડકારજનક પરિસ્થિતિની અંદર આ સેશન્સ દ્વારા બહુ હિંમત અને ઉત્તેજન પ્રાપ્ત થયા તેને માટે ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ જ આપીએ છીએ. આ સમય છે કે જ્યારે આજે વિષય જે મને સોંપવામાં આવ્યો છે કે કોમ્યુનિકેશન ઇન ફેમિલી, કોમ્યુનિકેશન ઇન ફેમિલી, કુટુંબની અંદર કરવામાં આવતો વાણી વ્યવહાર. અને આ બહુ જ ધારદાર ને બહુ જ મહત્વનો વિષય છે. આ વિષયના સંદર્ભની અંદર એવું કહેવાય કે એક બહુ જ ધનિક દેશ બીજા દેશ પર જ્યારે યુદ્ધની શરૂઆત કરવા જાય છે ત્યારે એ દેશના સૈન્યએ જે સૌથી પહેલી જે પ્રક્રિયા હાથ ધરી તે એ કે દુશ્મન દેશના જે કોમ્યુનિકેશન સિસ્ટમનું જે સેટેલાઇટ યુનિટ હતું કે જ્યાંથી એ એમના સૈન્યને જે આગેવાની આપવામાં આવતી હતી, ઓર્ડર્સ આપવામાં આવતા હતા, ગાઈડલાઈન આપવામાં આવતી હતી, એ સેટેલાઇટ કોમ્યુનિકેશન સેન્ટર પર જ એટેક કર્યો અને એનો નાશ કર્યો કે જેથી કરીને સામેનું જે દેશની જે સૈન્ય છે એ કોઈ પણ રીતે કોઈ વધારાની માહિતી મેળવી ના શકે, ઓર્ડર્સ મેળવી ના શકે અને પરિણામે તેઓને ડિફીટ થવાનો વખત આવ્યો. ધેટ ઇઝ કોલ્ડ ધ પાવર ઓફ કોમ્યુનિકેશન સિસ્ટમ. અને એ વાત આજે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. બહુ જ ગહેરાઈ ભર્યો વિષય છે, ઘણું બધું કહી શકાવાય, પરંતુ સમયની મર્યાદાને કન્સિડર કરીને આજે જે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું એ આઉટલાઇન ફોર્મેટની અંદર જ અમુક વાતો આપની સાથે હું શેર કરવા જઈ રહ્યો છું. કારણ કે કોમ્યુનિકેશન વિષયમાં તો તમે જેટલું બોલો એટલું ઓછું પડે. અને આજે ટુ ધ પોઈન્ટ સ્પેસિફિકલી જે આખો જે વિષય છે એને તમે બહુ સરળતાથી સમજી શકો એવી સહજ ભાષામાં ને શૈલીમાં અમુક મહત્વની વાતો આપની સાથે શેર કરીશ કે જેથી કરીને આજે અને હવે પછી તમારા વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, તમારા જે બિઝનેસની અંદર ને નોકરીના ક્ષેત્રોની અંદર ને સામાજિક સંબંધોની અંદર આ શિક્ષણ શ્યોરલી બહુ મહત્વનું ઉપયોગી બની રહેશે એવું મારું માનવું છે. અને સામાન્ય જો વ્યાખ્યા જો આપવામાં આવે કોમ્યુનિકેશનની તે આટલી જ કે કોઈ એક વ્યક્તિ પોતાની લાગણીઓ, પોતાની ઈચ્છા, પોતાની સમજણ, પોતાની પાસે રહેલો સંદેશો, પોતાનો અનુભવ વગેરે વગેરે કોઈ ચોક્કસ માધ્યમનો ઉપયોગ કરીને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા કરે છે અને જ્યારે એ મેસેજ બીજી વ્યક્તિ પાસે પહોંચે એ સાંભળે, એ સમજે, એ સ્વીકારે, એનું અનુકરણ કરે
ત્યારે સાચા અર્થમાં એ કોમ્યુનિકેશન થયું કહેવાય. આ કોમ્યુનિકેશનની સાદી સરળ વ્યાખ્યા છે. એક્સ વ્યક્તિ પોતાની પાસે જે છે એ વાય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે જે કંઈ પણ કરે તેને કોમ્યુનિકેશન કહેવાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાઇબલની અંદર બહુ અદ્ભુત અને અજાયબ જેવી રીતે જુદી જુદી શૈલીમાં, જુદા જુદા લોકો મધ્ય, જુદા જુદા સ્વરૂપમાં અને અંદાજની અંદર કોમ્યુનિકેશન કરે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ધારદાર ને જાનદાર કોમ્યુનિકેટર તરીકે હું અને તમે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના કુટુંબની સાથે કોમ્યુનિકેટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે કોમ્યુનિકેટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તે સમયના જે આગેવાનો હતા તેમની સાથે કોમ્યુનિકેટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાજરસ, માર્થા, મરિયમના જેવા મિત્ર સમાન કુટુંબની સાથે કોમ્યુનિકેશન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તે સમયના જે જરૂરિયાતમંદ લોકો હતા તેમની સાથે કોમ્યુનિકેશન કરે છે. સમરૂની સ્ત્રી સાથે કોમ્યુનિકેશન કરે છે. વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી સાથે કોમ્યુનિકેશન કરે છે. એ યહૂદી આગેવાનો સાથે કોમ્યુનિકેશન કરે છે. પિતરની સાથે કોમ્યુનિકેશન કરે છે. એક પછી એક પછી એક પછી એક. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને જીવન યાત્રામાં, એમની સેવા યાત્રાની અંદર જે કોમ્યુનિકેશન કર્યા, અને જો તમે કોમ્યુનિકેશનના ચશ્મા પહેરીને, કોમ્યુનિકેશનના અભિગમને કન્સિડર કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્ય વિશે સમજવાનો પ્રયત્ન કરશો, આઈ એમ વેરી મચ શ્યોર કે પ્રભુ અદ્ભુત અને અજાયબ જે રીતે મને ને તમને એમાંથી શિક્ષણ મળી શકે તેમ છે. નાની નાની બાબતો, નાના નાના ઉદાહરણો અને દ્રષ્ટાંતો અને વાર્તાઓ દ્વારા ભલા સમૃદ્ધિની વાત કહીને એક અદ્ભુત અને અજાયબ જેવી શિક્ષણની વ્યવસ્થા ત્યાં આગળ ઊભી કરી આપે છે. અરે ચકલીને તો જુઓ, અને ચકલી કરતા વધારે મૂલ્યવાન છે. એક પછી એક પછી એક અઘરા અઘરા ઉદાહરણો પણ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કોમ્યુનિકેશન બહુ જ ધારદાર હતું, જાનદાર હતું, બહુ જ પાવરફુલ હતું, અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ. પણ બાઇબલના એવા જુદા જુદા પેસેજ જૂના કરારમાં તમે જોશો, નવા કરારની અંદર જોશો, તો એ કોમ્યુનિકેશનની એંગલ બહુ જ સ્પષ્ટ રીતે સૂચવી દેવામાં આવી. જેટલા પણ લોકોને તેડું આપવામાં આવ્યું, ઈશ્વરે એમની સાથે કોમ્યુનિકેશન કર્યું. મૂસાની સાથે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું, યહોશુઆની સાથે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું, યશાયાની સાથે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું, યર્મિયાની સાથે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું, યુનાની સાથે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું. શિષ્યોને જ્યારે તેડું આપવામાં આવ્યું ત્યારે તેમની સાથે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું. પાઉલ પ્રેરિતની સાથે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું. યુ નેમ ઇટ. કોમ્યુનિકેશન એમની સાથે તેઓ સમજે એ રીતે, એ શૈલીમાં, એ સ્વરૂપમાં, એ અંદાજની અંદર ઈશ્વર તેના લોકોની સાથે વ્યવહાર કરે છે, કોમ્યુનિકેશન કરે છે, વાણી વ્યવહાર કરે છે. અને એ જ પ્રભુ ત્યારે પણ કોમ્યુનિકેશન કરતા હતા, અને એ જ પ્રભુ આજે પણ મારીને તમારી સાથે તેના પવિત્ર આત્માના પરાક્રમે કરીને વાણી વ્યવહાર કરવાનું ચાલુ જ રાખે છે. જુદી જુદી શૈલીની અંદર તે મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરે છે. એના વચનો ના વાંચન દ્વારા, એના ખુલાસા દ્વારા પ્રભુ મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરે છે. એના સેવકો જે ખુલાસાઓ આપે તેના દ્વારા મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને જુદા જુદા સંદર્ભ ને સંજોગોની અંદર ને પ્રસંગોની અંદર ને પડકારોની અંદર લાવીને અને મૂકીને મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરે છે. જુદા જુદા આશીર્વાદો આપીને મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરે છે. અઘરી અઘરી ફળની અંદર મુકાયેલા હોય ત્યારે પ્રભુ મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરે છે. કુદરતી સૌંદર્ય અને પ્રકૃતિ દ્વારા પ્રભુ મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરે છે. ઇવન મારા તમારા કોન્શિયસ દ્વારા મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરે છે. પ્રભુની વાતો કરવાની રીતો નિરાળી છે. It differs from person to person, family to family. વ્યક્તિએ પ્રભુ એના અંદાજમાં, એની શૈલીમાં, એના સ્વરૂપમાં વાત ને વ્યવહાર આજે પણ કરે છે.
અને એના માટે આ ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને જે વ્યાખ્યા મેં જે સાદી સરળ આપની સાથે શેર કરી એના સંદર્ભની અંદર મારે એટલું કહેવાનું કે એક વ્યક્તિ અને જેને સંદેશો મોકલનાર કહેવાય, જેને ઇંગ્લિશમાં સેન્ડર કહેવાય, બીજી વ્યક્તિને એટલે કે સંદેશો સ્વીકારનાર એટલે કે રિસીવર ઓફ ધ મેસેજ, એ બે વ્યક્તિની જ્યારે વાત આવે છે ત્યારે એ બેની વચ્ચે બહુ મોટી દીવાર હંમેશા જોવા મળે છે. એને સમજવી પડે, એને આઈડેન્ટિફાઈ કરવી પડે અને એમાં રહેલા જે અંતરાયો જે છે, એમાં રહેલી જે બાબતો છે એ મારે ને તમારે કન્સિડર કરવી પડે. કારણ કે જ્યાં સુધી, કારણ કે આ બંને પાત્રો કદી સરખા હોઈ શકે નહીં, કદી સરખા ના હોય શકે. એમાં ઘણા બધા તફાવતો મને તમને જોવા મળે. એ જે ડિફરન્સીસ જે છે એ જ્યાં સુધી હું અને તમે સમજીએ નહીં, એને આઈડેન્ટિફાઈ ના કરીએ, એને જો કન્સિડર ના કરીએ, તો આઈ એમ વેરી મચ શ્યોર કે મારું ને તમારું કોમ્યુનિકેશન ઘણી બધી અંશે ફેલ અથવા તો નિષ્ફળ થઈ શકે તેમ છે. અને આ જ બાબતને લીધે ઘણી બધી વખત મારાના તમારા જીવનમાં, મારાના તમારા કુટુંબમાં, મારાના તમારા સંબંધમાં, અરે હું તો એટલે સુધી કહીશ કે મંડળીઓમાં, મંડળીઓના વહીવટમાં, ઇવન સેવામાં, બિઝનેસમાં હું અને તમે ઘણી બધી વખત નબળા માલુમ પડીએ છીએ. અને જેથી કરીને મારી જે પહેલી જે વાત હું આજે આપની સાથે શેર કરવા માંગુ છું, આઉટલાઈનના ભાગ સ્વરૂપે કહેવું પડશે કારણ કે સમય બહુ જ ઓછો છે. અને માટે જે કહેવા માંગુ છું કે જ્યારે એક વ્યક્તિ તરીકે જ્યારે તમે બીજી વ્યક્તિની સાથે કોમ્યુનિકેશન કરવા જાઓ છો ત્યારે આજે આખી યાદી જે તમે સ્ક્રીન પર જોવાના છો એ તમારી સમક્ષ હું વાંચી જવા માંગુ છું. સામેવાળી વ્યક્તિની એજ કેટલી છે, કયા એજ ગ્રુપનો છે, કયું સેક્સ એટલે કે મેલ છે કે ફિમેલ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવું પડે. એ જે પ્લેસ છે, કયા સ્થળેની વાત આવે, એજ્યુકેશનની વાત આવે, એક્સપિરિયન્સ એટલે અનુભવની વાત આવે, જે એક્સપોઝર મળ્યો હોય એની જે વાત આવે, એ જે બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય, કયા કુટુંબમાંથી આવતો હોય તો એ બેકગ્રાઉન્ડ, એ કુટુંબની જે ડિસિપ્લિન છે એ વિશે મારી તમારી પાસે માહિતી હોવી જોઈએ. કયા સમયે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું છે એના વિશેની માહિતી મારી તમારી પાસે હોવી જોઈએ. એ સ્થળ વિશેની માહિતી પણ મારે તમારે સમજવાની જરૂર છે. કયો પ્રસંગ છે, કઈ ઘટના આકાર લીધો છે અને તમે કયા પ્રસંગે શું બોલી રહ્યા છો એ વિશે પણ મારે તમારે સમજવું પડે. સામેવાળી વ્યક્તિની જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ જે છે, સમજણની જે માત્રા જે હોઈ શકે તે કેટલી છે એ પણ મારે તમારે સમજવું જોઈએ. એ સામેવાળી વ્યક્તિનો એટીટ્યુડ કયા છે એ વિશે પણ કાળજી રાખવી પડે. એની મેચ્યોરિટી કેટલી છે, એનું જે સહન શક્તિનો જે શક્તિ છે એ કેટલી છે, ટોલરન્સ પાવર કેટલો છે, એની સંસ્કૃતિ કઈ છે, એની ભાષા કઈ છે, એની જે પસંદગીઓ કઈ છે, એના શોખ કયા છે. દાખલા તરીકે તમે મારી આગળ આવીને હોકી ગેમ વિશે બહુ બધું બોલ્યા કરો, પણ મને હોકી ગેમમાં રસ જ ના, મને તો ક્રિકેટમાં રસ છે. તમારું કોમ્યુનિકેશન નિષ્ફળ થઈ શકે તેમ છે. મારીને તમારી સામેવાળી વ્યક્તિની પસંદગી કઈ છે, ના પસંદગી કઈ છે, એને ટેકનોલોજી આવડે છે કે નહીં એ વિશેની વાત આવે, એના સ્વપ્નો કયા છે, એની ઈચ્છાઓ કઈ છે, એની જીવનશૈલી કઈ છે, એના ઈગોની વાત હોઈ શકે, એની જેલસી એટલે ઈર્ષ્યાની વાત હોઈ શકે, એના ગુસ્સાની વાત હોઈ શકે, એના પ્રિજ્યુડિસ માઇન્ડસેટની વાત હોઈ શકે, એ જજમેન્ટલ માઇન્ડસેટ બસ બધાનો ન્યાય જ કરવા વાળો હોય તો એ વિશે તમારે સમજી લેવું પડે. એના ટેમ્પરામેન્ટ વિશે તમારે સમજવું પડે. એ ફિયરફુલ કે શાહી પર્સનાલિટી છે કે નહીં એ વિશે પણ તમારે અભ્યાસ કરી લેવો પડે. એ આત્મવિશ્વાસથી સભર છે કે કેમ એ સંદર્ભની અંદર આવી વિવિધ પ્રકારની બાબતો એ બે વ્યક્તિ વચ્ચેના કોમ્યુનિકેશનની અંદર અંતરાયનું કારણ બની શકે છે. ઇફેક્ટિવ, સારા, અસરકારક કોમ્યુનિકેશન કરવાને માટે મારે ને તમારે આ એસ અને આર ની વચ્ચે જે મોટી દિવાલ જે છે એને આઈડેન્ટિફાઈ કરવી પડશે, એનો અભ્યાસ કરવો પડશે, એને સમજવું પડશે અને એને સમજીને જેટલું શક્ય બને, દરેક વખતે બધું આવડી જાય, બધું મેસેજ મળી જાય એવું નથી હોતું, પણ વ્યવહારુ શૈલીની અંદર જ્યારે જેટલું શક્ય બને આ દિવાલને જો હું અને તમે ક્રોસ કરી શકીશું તો બહુ સરળતાથી, સહજતાથી હું અને તમે કોમ્યુનિકેશન કરી શકીશું. આ કોમ્યુનિકેશનના જે પાસાઓ જે છે, જે મહત્વની બાબતો છે, જો એક વખત હું અને તમે સમજી લઈએ તો મારું ખાતરીપૂર્વકનું માનવું છે
કે સરળતાથી સહજતાથી સામેવાળી વ્યક્તિ સમજી શકે તે ભાષામાં અને તે શૈલીમાં, તે ટોનમાં, તે અવાજમાં, તે લઢણમાં હું અને તમે કોમ્યુનિકેશન કરી શકીએ તેમ છે. મંડળીની અંદર થતા કોમ્યુનિકેશનને આ સંદર્ભમાં વિચારવાની જરૂર છે. કુટુંબની અંદર થતા કોમ્યુનિકેશનના સંદર્ભમાં આ પાસાઓને વિચારવાની જરૂર છે. કુટુંબની જો વાત કરવામાં આવે તો જો દાદા દાદી ઘરમાં હોય તો તે, પછી એમના દીકરા અને વહુની વાત આવે અને એમના બાળકોની વાત આવે. મોટા ભાગના કુટુંબની અંદર કદાચ 2 પેઢી હોય, કોઈકના ત્યાં 3 પેઢી હોય અને બહુ જ ઓછા કુટુંબની અંદર 4 પેઢી સાથે રહેતી હોય. 4 પેઢીની એજ અલગ હોઈ શકે, એમના જમાનાના એ જે અનુભવો છે એ અલગ હોઈ શકે, પ્રવર્તમાન પેઢીની નવી સમજણ હોઈ શકે. મારા કુટુંબની જો વાત કરું તો મારી ડોટર્સ નવી પેઢીની છે, ટેકનોલોજીની વાત કરે અને ઇન્ટરનેટની વાત આવે ને મીડિયાની વાત આવે તો મને કદાચ ના પણ આવડે. ઇટ ઇઝ પોસિબલ. કદાચ મારા મા બાપ જો હોત તો એમને કદાચ ના આવડે. એટલે જે કહેવા માંગુ છું એ કે કુટુંબની અંદર જે હું અને તમે જે છીએ, જેટલા પણ એ 3 હોય કે 4 હોય કે 6 કે 7 સભ્યોનું મારું તમારું જો કુટુંબ હોય તો એની અંદર રહેલા જો એજ ડિફરન્સ છે, એનું જે કલ્ચરલ બેકગ્રાઉન્ડ છે, એની જે લાઈફસ્ટાઈલ છે, એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે. દાખલા તરીકે મારા પપ્પાએ બહુ જ પરિશ્રમ કરીને એમના જીવનની અંદર ઉછેર કર્યો અને પૈસા બચાવ્યા અને પૈસાની બહુ વેલ્યુ હતી એમની પાસે. પણ નવી પેઢીમાં કદાચ એટલી વેલ્યુ ના પડો હોય, કારણ કે મા બાપે બહુ જ મહેનત કરીને કમાઈને જે ભેગું કર્યું એ નવી પેઢીના બાળકોને બેઠું મળી ગયું. ત્યારે ઓપિનિયન બદલાઈ જાય, એમના વાક્યો બદલાઈ જાય, એમની સલાહ બદલાઈ જાય અને કદાચ ઠપકો પણ આપે, એમના અનુભવના આધારે આપે. નવી પેઢી પોતાના બેકગ્રાઉન્ડ ને અનુભવના આધારે જીવે, ચાલે, સમજણ સ્વીકારે અને પછી એનો અમલ કરે. સી, ધીસ ઇઝ ધ ડિફરન્સ. અને ફેમિલી લાઈફની અંદર જ્યારે કોમ્યુનિકેશન કરવાની વાત આવે છે ત્યારે હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હોય, બાળકો અભ્યાસ કરતા હોય, ટ્યુશને જતા હોય, દાદા દાદી કદાચ ઘરે હોય કે ના હોય, આવી જુદી જુદી પરિસ્થિતિને બાબતોને કન્સિડર કરીને મારે ને તમારે કૌટુંબિક સ્તરે કોમ્યુનિકેશન કરવું પડશે. એ જ ડિફરન્સ હશે, એક્સપિરિયન્સમાં ડિફરન્સીસ હશે, સાયકોલોજીમાં ડિફરન્સીસ હશે, ટેમ્પરામેન્ટમાં ડિફરન્સીસ હશે, ટેકનોલોજીમાં ડિફરન્સીસ હશે, ઇવન ટોનમાં અને ટ્યુનિંગમાં ડિફરન્સીસ હશે, બધામાં ડિફરન્સીસ હશે. અને તેમ છતાં સાથે જ રહેવાનું છે, સાથે જ વાણી વ્યવહાર કરવાનો છે, સાથે જ એકબીજાને પકડી રાખવાના છે, સાથે જ પોતાની લાગણીઓ, પોતાની સમજણ, પોતાના વિચારો, પોતાના સ્વપ્નો, પોતાની ઈચ્છાઓ, પોતાની આકાંક્ષાઓ, પોતાની મહત્વાકાંક્ષાઓ મારે તમારે એકબીજાની સાથે શેર કરવાની. ઇટ્સ નોટ અ જોક. It is a serious business. Serious business. અને પ્રવર્તમાન દિવસોની અંદર જે ડેવિલિશ સ્ટ્રેટેજી જે છે તે યુદ્ધમાં જેમ ઓપોઝિટ કન્ટ્રીના કોમ્યુનિકેશન સિસ્ટમને તોડી પાડવામાં આવ્યું, એવી જ રીતે જો એ કદાચ આખી વ્યવસ્થા કુટુંબની કોમ્યુનિકેશન સિસ્ટમને તોડી પાડવાની વાત આવે અને ત્યાં પ્રશ્નોની શરૂઆત થાય. અને તેથી કરીને આ દિવસો દરમિયાન કાઉન્સિલિંગ સેન્ટરના નેજા હેઠળ ખૂબ જ મહત્વનો વિષય પસંદ કરવામાં આવશે. કોમ્યુનિકેશન ઇન ધ ફેમિલી ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. નવી પેઢીના ટાઈમિંગ્સ અલગ, જૂની પેઢીની સોચ અલગ, વિચારો અલગ, વિષયો અલગ, એન્ડ યેટ એમ છતાં મારે તમારે એકબીજાને સમજવાના છે, એકબીજાને સ્વીકારવાના છે, એકબીજાને માટે સમય આપવાનો છે, એકબીજાની સાથે વાણી વ્યવહાર કરવાનો છે. પરંતુ આવા ડિફરન્સીસને કન્સિડર કરીને જ્યારે કોમ્યુનિકેશન જેવા વિષયમાં આગળ વધીએ છીએ ત્યારે બીજી જે મહત્વની વાત આપની સાથે કહેવું તે કે કોમ્યુનિકેશન જુદા જુદા સ્વરૂપમાં કરી શકાય. ધ ફોર્મ્સ ઓફ કોમ્યુનિકેશન જુદા જુદા સ્વરૂપની અંદર, જુદા જુદા અંદાજમાં, જુદી જુદી શૈલીમાં કોમ્યુનિકેશન કરી શકાય ને એની યાદી અહીંયા ડિસ્પ્લે હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. અને એમાં વર્બલ કોમ્યુનિકેશન થઈ શકે, શબ્દો દ્વારા કોમ્યુનિકેશન થઈ શકે, નોન વર્બલ દ્વારા કોમ્યુનિકેશન થઈ શકે, લખાણ દ્વારા કોમ્યુનિકેશન થઈ શકે, ફોટો અને ઇમેજીસ મૂકવા દ્વારા કોમ્યુનિકેશન થઈ શકે, ફિગર્સ કે જે આંકડાઓ જે છે, નંબર્સ છે તેના દ્વારા, ગ્રાફ્સ દ્વારા, મ્યુઝિક દ્વારા, ડ્રામા દ્વારા, ડાન્સ દ્વારા, મૌન સાયલન્સ દ્વારા, સાયન્સ જુદી જુદા જે ચિહ્નો આમ કરે યાદ છે ને. પછી તમે ગમે ત્યાં જાઓ પણ તમે ક્રોસ જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય
કે આ અમારા અને તમારા પ્રભુનું મંદિર છે. ખ્રિસ્તી વ્યક્તિ અહીંયા રહેશે. કદાચ કોઈના ઘરે ડિસેમ્બર મહિનાના એ અંતિમ વીકમાં તમે જાઓ તો તમને તારા દેખાશે, તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ ક્રિશ્ચિયન છે. કઈ મંડળીનો છે એ પછીની વાત, પણ યુ વિલ બી ઇન પોઝિશન ટુ આઈડેન્ટિફાઈ સાઇન્સ. પછી સિમ્બોલ્સ દ્વારા, પ્રતીકો દ્વારા પ્રભુ મારીને તમારી સાથે વાત ને વ્યવહાર કરે છે. ને આવા જુદા જુદા જે સ્વરૂપો જે છે, આવા જુદા જુદા જે ફોર્મ્સ ઓફ ધ કોમ્યુનિકેશન જેને કહેવાય, એનો મેક્સિમમ ઉપયોગ કરીને, જો તમે ગુજરાત સમાચારમાં કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોતા હશો તો કાર્ટૂનિસ્ટ કાર્ટૂન દ્વારા એ રજૂઆત કરે. કવિ સંમેલનો જો સાંભળવાનો શોખ હોય તો કવિઓ કવિતાના સ્વરૂપની અંદર પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આબેહૂબ ફોટા ગઈકાલે મારા પર કોઈકે વિડીયો મોકલ્યો અને એમાં એ વ્યક્તિએ એક એવા પક્ષીનો વિડીયો મોકલેલો કે એ દર સેકન્ડે એ પક્ષી કલર બદલતા હતા. એટલું બ્યુટીફુલ 60 કલાક 60 દિવસ માટે એને ફાળવ્યા એ શૂટિંગ કરવાને માટે. ઇટ વોઝ અમેઝિંગ. ફોટા દ્વારા, વિડીયોઝ દ્વારા, ઇવન જો મોટી પેઢીના જે જૂની પેઢીના જે આપણા વડીલો હોય તો એ જૂના આલ્બમો કાઢે એમના, તો યાદ આવી જાય કે ઓ ભી ક્યાં દિન થે. ફોટાઓ આજે પણ બોલે, વર્ષો જૂનો ફોટો આજે પણ બોલે. મારા ઘરમાં મારા દાદા દાદીનો ફોટો હોઈ શકે, મારા ઘરમાં મારા મમ્મી પપ્પાનો ફોટો હોઈ શકે. It can still communicate the different forms of the communication. મંડળીમાં પણ આવા વિવિધ પ્રકારના એ કોમ્યુનિકેશનના સ્વરૂપોનો ઉપયોગ કરીને બહુ જ અસરકારક, બહુ ધારદાર કોમ્યુનિકેશન કરી શકાય છે. જરૂરી નથી કે ફક્ત પુલપીટ પરથી જ કોમ્યુનિકેશન થઈ શકે. હાલતા ચાલતા, બેસતા, ઉઠતા વિવિધ પ્રકારના ફોર્મ્સ અને સ્વરૂપોનો ઉપયોગ કરીને હું અને તમે કોમ્યુનિકેશન કરી શકીએ તેમ છે. અને એ બીજી મહત્વની વાત છે. કૌટુંબિક જીવનની અંદર પણ હું અને તમે જુદી જુદી રીતે કોમ્યુનિકેશન કરી શકીએ. જરૂરી નથી કે તમે ઘરમાં બેસીને કોમ્યુનિકેશન કરો. અરે કુટુંબ તરીકે લોંગ ડ્રાઈવ પર તમે જઈ શકો તેમ છો. કુટુંબ તરીકે તમે કોઈ સારા નજીકના સ્થળે પોતાનું જે બજેટ હોય એને કન્સિડર કરીને તમે બહાર જઈ શકો તેમ છો. કોઈ જગ્યાએ હોટલમાં જમવા માટે જઈ શકો તેમ છો. પ્રાઇમ ટાઈમ તમે તમારા કુટુંબની સાથે શેર કરી શકો તેમ છો. અને ત્યાં બાતો મેં બાળકોની ઈચ્છા, બાળકોની લાગણીઓ, બાળકોના સ્વપ્નો, બાળકોના પ્રશ્નો, બાળકોની જે ડિઝાયર, જે ઇન્ટેન્સિટી હોય, આ બધી વાતો તમે શેર કરી શકો. ઇવન તમે પેરેન્ટ્સ તરીકે તમારી લાગણીઓ, તમારી અપેક્ષાઓ બાળકો પાસે શેર કરી શકો તેમ છો. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ. જરૂરી નથી કે ક્લાસનું ફોર્મેટ બની જાય અને તમે તમારા બાળકોની સાથે વાત કરો, તમે તમારા વડીલોની સાથે વાત કરો. એબ્સોલ્યુટલી નેચરાલિટીના ગ્રાઉન્ડ ઉપર, કુદરતીપણાના સિદ્ધાંતને સ્વીકારીને સહજતાથી અને બહુ સરળતાથી જો તમે કુટુંબની અંદર કોમ્યુનિકેશન કરવાને માટે આવવાના જે કંઈ પણ શ્રેષ્ઠ માધ્યમો હોય એ તમે ઉપયોગમાં લઈ શકો. અને જ્યારે આવા વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ કોમ્યુનિકેશન અસરકારક. આઈ એમ એ ગુડ ફોટોગ્રાફર. ઘણી વખત હું મારી ડોટર્સના ફોટા પાડી દઉં છું, પછી સરપ્રાઇઝિંગલી એને આપું. ઇટ ઇઝ અમેઝિંગ. ઇટ્સ અ બ્યુટીફુલ ક્લિક. તમે પણ કરી શકો તેમ છો. લોંગ ડ્રાઈવ પર જઈ શકો તેમ છો. સરપ્રાઇઝ ગિફ્ટ તમે આપી શકો તેમ છો. You can make your relationship stronger and stronger through this particular communication forms. અને મારી પ્રાર્થના હોઈ શકે, મારી એ અપેક્ષા હોઈ શકે કે તમે તમારા કુટુંબને, આખી દુનિયા જોડે કોમ્યુનિકેશન કરવું બહુ સહેલું છે, પણ તમારા કુટુંબને, કુટુંબના પાત્રોની સાથે કોમ્યુનિકેશન કરવું, ઇટ ઇઝ અ હાર્ડ, ઇન્ટેન્સ એક્સરસાઇઝ which you have to do. અમારે જ કરવું પડશે. There is no alternative for that. અને એના માટે તમારે રૂમ આપવો પડશે, એના માટે તમારે સ્પેસ ક્રિએટ કરવી પડશે, એના માટે તમારે એટમોસ્ફિયર ક્રિએટ કરવું પડશે in order to make strong, effective, blessed communication in your family life. It's tough. નવી પેઢીના બાળકોની લેંગ્વેજ બદલાઈ ગઈ, શોર્ટ ફોર્મમાં આવી ગયા. હવે આખા વાક્યો નથી બોલતા.
They have their own language. અરે એમના જે ટીવી અને મોબાઈલમાં અને ઇન્ટરનેટમાં જોવાના કાર્યક્રમોના વિષયો બદલાઈ ગયા. એમને જે ગમે એ કરીને રહેતા હોય છે. It is in this context. હું છું, હું પકડી રાખું, હું કોઈ પ્રમાણે થવું જોઈએ, નહીં ચાલે. Things would be different. નાની નાની બાબતોમાં ક્લેશ થશે, નાની નાની બાબતોમાં ઘર્ષણ થશે, મોઢું ચડાવવાની વાત આવશે અને ઘણી બધી વખત એકબીજા રૂમમાં જવાની પણ વાત હોઈ શકે. નાના ઘરમાં હોય ને બધા સાથે રહેતા હોય, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. હવે તો આપણા મોટા ભાગના ખ્રિસ્તી કુટુંબોના પોતાના અલગ અલગ રૂમો હોય છે. બોલો, મા બાપનો રૂમ અલગ, બાળકનો અલગ. They go simply, that's it. It's not in your hand. Let's try together. કોમ્યુનિકેશન ફેમિલીમાં ઇફેક્ટિવ બનાવવા માટેના તમામ પ્રયત્નો મારે ને તમારે જ કરવા પડશે. યુ હેવ નો ચોઇસ ફોર ધેટ. યુ હેવ નો ઓલ્ટરનેટિવ્સ ફોર ધેટ. અને એ અઘરી એક્સરસાઇઝની અંદર જોડાવા માટે હું આપને આહ્વાન આપું છું. અને ત્યારબાદ પહેલા આપણે ડિફરન્સીસની વાત કરી, ત્યારબાદ આપણે એના જે સ્વરૂપોની વાત કરી, ત્યારબાદ કોમ્યુનિકેશન જો ફેમિલીની અંદર કરવું હોય તો 3 બાબતો આવે. નંબર 1 કે બોલવાની વાત, સ્પીકિંગની વાત. નંબર 2 લિસનિંગની વાત. નંબર 3 સાયલન્સની વાત. બની શકે ઘણી વખત કે કુટુંબની અંદર કોઈ એક જ વ્યક્તિ બધું બોલ્યા કરે. Again, not good. Listening, સ્પીકિંગની જ્યારે વાત આવે છે ત્યારે વર્બલી અને નોન વર્બલી સ્પીકિંગની વાત આવે છે. ગુસ્સો કરીને પણ તમે બોલી શકો, જુદી જુદી બોડી લેંગ્વેજનો ઉપયોગ કરીને તમે બોલી શકો, અઘરા શબ્દો વાપરીને તમે ખખડાઈને ગુસ્સામાં બોલી, એ બેસા બેટા, બધું તમે કરી શકો. પણ જે તમે કરશો એની અસર હશે. પોઝિટિવ તો પોઝિટિવ, નેગેટિવ તો નેગેટિવ. લિસનિંગ પાર્ટ, લિસનિંગની વાત આવે છે ત્યારે બહુ ઇન્ટેન્સ લિસનિંગ ઓલરેડી આપણે શીખી ગયા છે એટલે વધારે સમય મારે એમાં નથી આપવો. પણ એ સ્પીકિંગની વાત આવે, એ લિસનિંગની વાત આવે. અને ઘણી બધી વખત ઘણા બધા લોકો સાયલન્સ અપનાવી લેતા હોય છે. સાયલન્સ ઇઝ મોર પાવરફુલ, સાયલન્સ ઇઝ મોર ડેન્જરસ. હમણાં જ રિસેન્ટ કેસ બહુ મોટા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતાનો થયો. He wanted to speak with someone. આવી ખાસ અસાધારણ પરિસ્થિતિની અંદર કોમ્યુનિકેશનને વધારે ઇફેક્ટિવ બનાવવા માટે આ 3 પાસા બહુ મહત્વ. બોલવાનું, સાંભળવાનું અને શાંત રહેવાનું. 3 બહુ મહત્વ. અને કોમ્યુનિકેશનમાં તો 3 પેલી કહેવતો તમને આવડે જ છે ને, બોલે એના બોર વેચાય. પહેલી વાત. બીજી વાત, ન બોલવામાં 9 ગુણ. 9 ન બોલવામાં. અને ત્રીજી અને બહુ મહત્વની વાત, તેલ જુઓ અને તેલની ધાર જુઓ. બાઇબલ આ 3 શિક્ષણને એન્ડોર્સ કરે છે. ઘણા બધા લોકો એટલું બધું બોલતા હોય કે સામેવાળાને બોલવાની તક જ ના. અને ઘણા બધા મારા વાલા બોલે છે. સાંભળ્યા અલા ભાઈ બોલતો ખરો. જ્યારે જ્યાં જેટલું શ્રેષ્ઠ હોય, પરિસ્થિતિ ને સમય ને પ્રસંગ ને અનુરૂપ ને સાનુકૂળ થઈને તમારે અસરકારક કોમ્યુનિકેશન કરવું જ પડશે. અને જો તેમાં તમે નિષ્ફળ જશો તો એની સાથે સંકળાયેલી આખી પ્રક્રિયામાં તમે મંદ પડી જશો. પરિણામે તમે ધીમે ધીમે ડાઉન ને ડિસ્ટર્બ થતા જશો અને ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશન તમારા એ ચેનલની અંદર આવવાનો પ્રયત્ન કરશે અને ઇવેન્ચ્યુઅલી યુ વિલ બી ધ લૂઝર. એટલે જો કોઈના મનમાં કશુંક છે, કોઈના હૃદયમાં કશુંક છે, પછી એ બોજો છે, ટેન્શન છે, ચિંતાઓ છે, લાગણીઓ છે, સમજણ છે, ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, સ્વપ્નો છે, યુ મસ્ટ સ્પીક. મારી ડોટર હમણાં જ ધોરણ 10 ની અંદર સારા ટકાએ પાસ થઈ. એટલે પછી અમારો પ્રશ્ન આવ્યો કે ભાઈ મારી ડોટરને કરવું છે શું?
આગળ અભ્યાસમાં. એટલે અમારે કોમ્યુનિકેશન કરવું પડ્યું. બધા સાથે બેઠા અને પછી કે સાયન્સ લેવાની વાત આવી, પછી આર્ટ્સની વાત આવી, કોમર્સની વાત આવી. પછી એનો જે ઇન્ટરેસ્ટ ને એની જે પ્રકૃતિ, એની જે લાઇકિંગ્સ, એના બેઝ પર eventually what she also felt and then what we also felt together, we decided together. અને એમાં એડમિશન માટેના અમે પ્રયત્નો કર્યા. See, what I want to make clear is this, કે તમારું જે કંઈ પણ હોય you have to sort it out together. તમારે બેસવું પડશે. કેટલા બધા કુટુંબો સાથે બેસતા નથી, ખબર છે તમને? કેટલા બધા કુટુંબોની અંદર એક ટંકનું ખાવાનું પણ સાથે થતું નથી. ઘણા બધા ઘરો તો ઓલમોસ્ટ ગેસ્ટ હાઉસ જેવા, આવે જાય, બોલવા જાવ તો કદાચ મુશ્કેલી થઈ જાય. પણ વધારે પાસે એવું નહીં. ઘણા બધા કુટુંબોમાં આજે પણ જ્યાં મોભીને વડીલ હોય ત્યાં બેસે ને ભાઈ બધા સાથે જમે, કૌટુંબિક પ્રાર્થનાની અંદર જોડાય, કૌટુંબિક વાતચીતો થાય. ત્યારે મોબાઈલ બંધ, ટીવી બંધ, પ્રાઇમ ટાઈમ દે શેર ટુગેધર. આખા દિવસમાં તમે તમારા કુટુંબની સાથે કેટલો સમય વિતાવો છો? આખા દિવસ દરમિયાન તમે તમારા કુટુંબના જે પાત્રો છે એમના જીવનમાં તમે અંગત રસ લો છો. એમના પ્રશ્નો, એમની મુશ્કેલીઓ, એમની દ્વિધા, એમની મૂંઝવણો, એની અંદર તમે અંગત રસ લઈને, ઇનિશિયેટિવ લઈને કશો ઇન્ટરેસ્ટ લો છો. ઇટ્સ યોર્સ. કારણ કે કુટુંબના જે સભ્યો છે એ જ અલ્ટિમેટ તમારી સંપત્તિ છે. દે આર ધ અલ્ટિમેટ. તમારા દુનિયામાં ગમે તેટલા સંબંધો હોય ને, ગમે તેટલી મોટી વ્યક્તિ જોડે, પણ જો કુટુંબના સભ્યો જોડે સંબંધો તમે ડેવલપ નથી કરી શકતા તો જીવનના કોઈ એક તબક્કે અફસોસ થશે. અફસોસ કે મેં આવું ના કર્યું, મેં આવું ના કર્યું. જેઓ વ્યસ્ત રહેશે પોતાના સેવા કાર્યમાં, બિઝનેસમાં, મિનિસ્ટ્રીમાં, ઘણી બધી વખત કુટુંબના ભોગે તેઓ એટલા બધા રચ્યા પચ્યા થઈ જતા હોય છે કે they ultimately become the loser in their family life. હસબન્ડ વાઇફના સંબંધોની અંદર, માતા પિતા અને બાળકો વચ્ચેના સંબંધોની અંદર, ઇનલોઝના સંબંધોની અંદર. અને ધેટ ઇઝ વાય આઈ વુડ લાઈક ટુ ટેલ યુ સમથિંગ. જો ઈશ્વરે તમને ભાઈ બહેનોનો આશીર્વાદ આપ્યો છે, ઈશ્વરનો આભાર માનો, તો વર્ષમાં 3 કે 4 વખત એવા સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરો કે તમે હળો મળો, એની સાથે વાતચીત. શું જમો એ મારો ઇસ્યુ નથી, જેવી જ એની પરિસ્થિતિ. અરે રોટલો ને ડુંગળી ખાઈને પણ સંગત તો માણી શકાય. ઇટ ઇઝ નોન એક્સપેન્સિવ. મીટ ટુગેધર, sit together, talk together in the family, with the family. That is the need of the hour today. બેસવું પડશે. કુટુંબોને મજબૂત બનાવવા માટે, કુટુંબના રહેલા આશીર્વાદોને આઈડેન્ટિફાઈ કરીને એને માણવાને માટે, અને એમ કરીને કુટુંબને મજબૂત બનાવીને મંડળી અને સમાજને મજબૂત બનાવવા માટે મારે ને તમારે આવા મેળાવડા કરવા પડશે પોતાના કુટુંબીજનના. કેટલાય લોકોને ઓળખું છું કે તેઓ ભાઈઓ જોડે બોલતા નથી, આખી જિંદગી ના બોલ્યા હોય, નાનકડા કોઈ કારણોસર ઈગો આવી જાય કે એમાં કોઈ બીજી બાબતો આવી જાય, પ્રોપર્ટી આવી જાય, લોકોને બોલવાના સંબંધો નથી હોતા. પણ આઈ એમ here to request you આ સેશનના માધ્યમ દ્વારા કે ઈશ્વરે આપેલા સંબંધો, ઈશ્વરે આપેલા એ કૌટુંબિક સંબંધોને તમે સાચવી લેજો, પકડી રાખજો, એને સુધારી લેજો, એને સમારી લેજો. અને જો કોઈને કંઈક જાણતા અજાણતા મનદુખ થયું છે તો તમે એ ઇનિશિયેટિવ લઈને તમે એ સંબંધને વધારે ગાઢ બનાવી દેજો. માફી માંગવાની હોય તો માફી માંગી લેજો, માફી આપવાની હોય તો માફી આપી દેજો, પરંતુ તમારે કૌટુંબિક સંબંધોને તમે વધારે એગ્રેસિવ બનાવી શકો. અને એના માટે તમારે કોમ્યુનિકેશન કરવું જ પડશે. યુ હેવ ટુ બોલવું પડશે, સાંભળવું પડશે, અને જરૂર પડે તો શાંત પણ રહેવું. આઈ થિંક આ 3 એવા શબ્દો છે કે જે મને ને તમને, મારા ને તમારા જીવનને વધારે ધનિક અને વધારે રસિક બનાવી શકે તેમ છે. અને આ આખી પ્રોસેસની અંદર જે મહત્વની વાત હું કહેવા જઈ રહ્યો છું કે જ્યારે કોઈ એક વ્યક્તિ બોલતી હોય ત્યારે બીજી વ્યક્તિએ સાંભળવું તો પડશે જ. લિસનિંગ પાર્ટ, વન હેઝ ટુ લિસન.
ટુ હિયર એન્ડ ટુ લિસન બે અલગ અલગ ક્રિયા છે. ઇન્ટેન્સ અન્ડરસ્ટેન્ડિંગ સાથે, પૂરેપૂરી સભાનતા સાથે બે બીજી વ્યક્તિઓએ સાંભળવું, એની લાગણીઓ, એના શબ્દો, એના હાવભાવ, એની પરિસ્થિતિ, એના વિચારો, બધા અલગ અલગ જે પાસાઓ છે જે લિસનિંગમાં આપણે જોઈ ગયા એ વિશે તમારે સાંભળવું. કોઈ બોલતું હોય ભાઈ આમ જોઈએ એવું નહીં, ઇન્ટેન્સ. ઘણી બધી વખત ઘણા લોકો બાયપાસ કરી લેતા હોય છે, પણ કૌટુંબિક જીવનની અંદર જ્યારે કોમ્યુનિકેશનની વાત ત્યારે પૂરેપૂરી સભાનતા સાથે, પૂરેપૂરા સન્માન સાથે, પૂરેપૂરી સમજ સાથે તમારે કોમ્યુનિકેશનમાં જ્યારે કોઈ વ્યક્તિ બોલતી હોય ત્યારે બીજી વ્યક્તિ કોઈને ઉતારી પાડવાનું નહીં, કોઈને અટકાવી દેવાનું નહીં, બોલવા માટેની ફ્રીડમ આપવી પડશે, એ મોકળાશ આપવી પડશે કે જેથી કરીને બહુ સરળતાથી ને સહજતાથી વ્યક્તિ પોતાની લાગણીઓ શેર કરી શકે, પોતાની સમજણ, પોતાના પ્રશ્નો, પોતાની દ્વિધા, પોતાની મૂંઝવણ, પોતાની મુશ્કેલી, પોતાની અડચણો, પોતાના સંઘર્ષો, પોતાની વેદના, પોતાની એકલતા, પોતાના આંસુઓ, પોતાના સ્વપ્નો તમારી સાથે શેર. આર વી રેડી ફ્રેન્ડ્સ? આર વી રેડી ફ્રેન્ડ્સ? સાંભળવાની. અને ત્યારબાદ જે બીજી મહત્વની વાત આવે છે, જ્યારે વ્યક્તિ કાળજીપૂર્વક જ્યારે સાંભળે છે ત્યારે બહુ સરળતાથી આ બધા પાસાઓને કન્સિડર કરીને જ્યારે બીજી વ્યક્તિ સાંભળે ત્યારે એ આખી સમજી શકે છે વાત. સાંભળવાની વાત, સમજવાની વાત, સમજવાની વાત. અને એ સમજવાનું જે પ્રોસેસ છે એ પણ બહુ મેચ્યોર પ્રોસેસ છે. સમજવું પડશે. પણ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે બહુ અંગત રસ લઈને સાંભળ્યું હોય, એની લાગણીઓ, એમાં રહેલા અપ્સ એન્ડ ડાઉન્સ, નહીં બોલેલું, બોલેલું, બિટવીન ધ લાઇન્સ. ઇટ્સ અ હાર્ડ એક્સરસાઇઝ, આઈ અન્ડરસ્ટેન્ડ. ઘણી બધી વખત મારી તમારી પાસે એટલો સમય નથી હોતો, મને ખબર છે, યુ આર બિઝી. પણ જ્યારે ઘરની વાત આવે ત્યારે તમે ગમે તેટલા વ્યસ્ત હોય ને, યુ હેવ ટુ હેવ ધીસ ટાઈમ. No compromise. You are responsible for that. Husband show, you are responsible. Wife show, you are responsible. Father show, you are responsible. Mother show, you are responsible. Grandfather, grandmother show, you are responsible. Children show, you are responsible. You have to સમજવાની. અને ત્યાર પછીની જે ત્રીજી વાત આવે છે, સમજાવવાની. ઘણી બધી વખત બોલ્યા પછી ને શેર કર્યા પછી એવું બની શકે કે સામેવાળી વ્યક્તિ નહીં સમજે, બની શકે, કારણ કે એનો ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, એની અન્ડરસ્ટેન્ડિંગ જુદી હોઈ શકે, એનો અનુભવ જુદો હોઈ શકે. તમે જૂની પેઢીના નવી પેઢીને કદાચ તમારા અમુક વિષયો મેચ ના પણ થાય, ઇટ ઇઝ પોસિબલ. અને જરૂરી નથી કે હું કોઈ એટલે એને સાંભળવાનું ને સમજવાનું ને એને સ્વીકારી લેવાનું. નો 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 નો, સમટાઈમ્સ યુ હેવ ટુ લિસન ટુ ધેમ ઓલ્સો. Listen them carefully, intensely. કારણ કે જ્યારે એ લોકો બોલશે એ એમના બેકગ્રાઉન્ડમાં બોલશે, એ લોકો બોલશે ત્યારે એમના બેકગ્રાઉન્ડમાં, એમની અન્ડરસ્ટેન્ડિંગના આધારે, એમના ટીનેજ ફ્રેન્ડ્સના બેઝ પર, એમના જે બીજા મિત્રો છે એમના બેઝ પર, એમના જે એક્સપિરિયન્સ છે એમના બેઝ પર, એમની જે ટેકનોલોજી દ્વારા એમનું જે નોલેજ મળ્યું છે મારા તમારા કરતાં વધારે હશે. એક ક્લિક કરીને બધું એમની પાસે અવેલેબલ છે. મારા જમાનાની અંદર તો મોબાઈલ, જ્યારે ટેલિફોન આવતો હતો ત્યારે દૂર 5 ઘર છોડીને કોઈકના ઘેર આવે ત્યારે અમે જોવા જતા હતા. હવે એવું નથી. હવે તો ઘરે ઘરે અને વ્યક્તિએ મોબાઈલ છે. તમારી કેપેસિટી હોય કે ના હોય, લોકો તો અત્યારે ઇન્સ્ટોલમેન્ટથી પણ મોબાઈલ લેતા થઈ ગયા. એક ઓછું ખાશે પણ ઇન્સ્ટોલમેન્ટ ભરશે. ભાઈ મોબાઈલ જોઈએ, ટેકનોલોજી જોઈએ, નેટફ્લિક્સ લગાવવાનું, હોટસ્ટાર જોઈએ. લોકો રાતને હવે દિવસ કરવા લાગ્યા. બધું બદલાઈ ગયું છે. અને ત્યારે સાંભળવાની વાત, સમજવાની વાત, અને જ્યારે સમજવાની વાતમાં કોઈ જગ્યાએ અંતરાય આવે ત્યારે સમજાવવાની કળા તમારે ડેવલપ કરવી પડશે. મેચ્યોર ગ્રાઉન્ડની વાત છે, સમજાવવું પડે. ઘણી બધી વખત મને ને તમને સમજમાં આવી ગયું એટલે બધાને આવી ગયું એવું માની લેવાની જરૂર. દરેકની પ્રકૃતિ અલગ છે, દરેકના ટેમ્પરામેન્ટ અલગ હોવાને કારણે, સ્વભાવ અલગ હોવાને કારણે, મેચ્યોરિટી લેવલ અલગ હોવાને કારણે
જે ડિફરન્સીસ મેં તમને શરૂઆતમાં બતાવેલા એ બધું અલગ અલગ હોવાને કારણે કોઈ ફાસ્ટ હોય, કોઈ સ્લો પણ હોય. સો વી હેવ ટુ કન્સિડર ઓલ ધીસ થિંગ્સ ઇવન ઇન ફેમિલી. જો કુટુંબમાં હું અને તમે સક્સેસ જઈશું તો પ્રભુ મને ને તમને બધી જગ્યાએ સફળતા તરફ લઈ જઈ શકે તેમ છે. અને જ્યારે સાંભળવાની વાત આવી, સમજવાની વાત આવી, સમજાવવાની વાત આવી, ત્યારે ઇવેન્ચ્યુઅલી એક પોઈન્ટ એવો આવી જશે કે જ્યાં સ્વીકારવાની વાત, એક્સેપ્ટન્સ લેવલ આવી જાય કે આ મારા હિતમાં બોલે છે, આનાથી મારું ફ્યુચર સારું થઈ શકે તેમ છે. જો હું આમ કરીશ તો મને આમ થશે, આમાં મને નુકસાન નહીં થાય, આમાં હું સચવાઈ જઈશ, મારી કાળજી રાખીને બોલે છે. અને એ એક્સેપ્ટન્સ લેવલ જ્યારે કુટુંબમાં આવશે, જે કોમ્યુનિકેશનની આ 4 પ્રોસેસ દ્વારા જ આવશે, સાંભળવાની વાત, સમજવાની વાત, સમજાવવાની વાત અને ઇવેન્ચ્યુઅલી સ્વીકારવાની વાત, ત્યારે ઈશ્વર આશીર્વાદના ઢગલા તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારા કુટુંબના સંબંધોની અંદર મોકલી આપશે. કોમ્યુનિકેશનની આ 4 પ્રક્રિયા જ્યારે હું અને તમે કુટુંબની અંદર કરીશું, ત્યારે પહેલામાં પહેલી જે વાતનો આશીર્વાદ મળશે એ કે અન્યનો એકબીજા પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વધારે દ્રઢ થશે, વધારે મજબૂત થશે. સ્વીકૃતિનું ધોરણ આવે એટલે પછી વિશ્વાસના ધોરણને મારે ને તમારે મજબૂત બનાવવું પડશે, કે જે બહુ નાજુક દોર સાથે સંકળાયેલા એ 2 શબ્દો છે. સ્વીકૃતિ અને વિશ્વાસની વચ્ચે નાજુક દોરનો તાંતણો છે, અને ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને આજે કૌટુંબિક સંબંધોની અંદર એ દાદા દાદી હોય કે પતિ પત્ની હોય કે માતા પિતા હોય કે બાળકો હોય, એ કુટુંબના 6 કે 7 સભ્યો કે 4 સભ્યો, ઘણા સંયુક્ત કુટુંબમાં રહેશે, ઘણા અંગત રીતે પોતાના અલગ કુટુંબની અંદર રહેશે. દાખલા તરીકે જો હું મારી વાત કરું તો અમે લગ્ન કર્યાના મોટાભાગના બધા જ વર્ષો અમે અલગ જ રહ્યા. મને મમ્મી પપ્પાની સાથે રહેવાનો આશીર્વાદ ના મળે, પણ મારા નાના ભાઈને આખી જિંદગી મમ્મી પપ્પાની સાથે રહેવાનો આશીર્વાદ મળે. સંયુક્ત કુટુંબની અંદર, સંયુક્ત કુટુંબની અંદર તમે રહેતા હોય, દાદા દાદી હોય, એટલે તમારા બાળકો સચવાઈ જાય, તમારા બાળકોને શિસ્ત અને સંસ્કૃતિ અને સિવિલિટીનો આશીર્વાદ મળે. જે કદાચ તમે એકલા હોય તો તમે બંને સર્વિસ કરતા હોય તો બાળક જાય ક્યાં? તમારે ડેકેરમાં મૂકવું પડે. સમજો છો મારી વાત? સો એ બધા પાસાઓને સમજવાની વાત આવે ત્યારે કોમ્યુનિકેશન દ્વારા તમે અન્યોના વિશ્વાસને જીતી શકો છો, દ્રઢ બનાવી શકો છો, મજબૂત બનાવી શકો છો. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને જ્યારે વિશ્વાસનો તાંતણો દ્રઢ ને વધારે મજબૂત બને ત્યારે ઇટ બિલ્ડ્સ ધ સ્ટ્રોંગ રિલેશનશિપ. સંબંધોને એ મજબૂત બનાવે, સંબંધોને એ મજબૂત બનાવે છે, સંબંધોની દુનિયા મજબૂત બનાવે છે. અને કહેવાય છે ને કે માણસ આખી દુનિયામાં જાય ને, ગમે તેવી 5 સ્ટાર કે 7 સ્ટાર હોટલ ને સુવિધા માણીને જ્યારે ઘરે આવે ને ત્યારે એને શાંતિ મળે. આ પૃથ્વીનો છેડો ઘર, અને ઘરના પાત્રો તમને જે રીતે સાચવી લેશે, તમને જે રીતે સંભાળી લેશે, તમને જે રીતે સ્નેહ કરશે, તમને જે રીતે માન આપશે, તમને જે રીતે હિંમત આપશે, ઉત્તેજન આપશે, તમારી પડખે ઉભા રહેશે, પૃથ્વી પર એવું કોઈ એવું નહીં મળે તમને. So make sure, friends, your family is very very important. Don't ever dare to underestimate them. એમના ભોગે તમે સહેજ પણ આગળ વધવાનો પ્રયત્ન કરશો. સ્ટાર્ટ લવિંગ યોર ફેમિલીઝ એન્ડ યોર મેમ્બર્સ ઓફ ધ ફેમિલી. બધા તમારા જેટલા સંપૂર્ણ અને સારા ના પણ હોય, કોઈ જગ્યાએ મર્યાદા હશે, ઇટ્સ ઓકે. કોઈ જગ્યાએ નબળા પણ પડે, ઇટ્સ ઓકે. એનું નામ જ યુનિટી, એનું નામ જ ફેમિલી. બધા જ્યારે એક થઈ જશે ને પછી જો તમારી તાકાત, કોઈની મજાલ છે. અને શૈતાન અત્યારે કૌટુંબિક જીવન પર એટેક કરી રહ્યો છે, કારણ કે એને ખબર છે કે જો આ સિસ્ટમ તૂટશે બધું જ તૂટી જશે. અધર્સ કુટુંબના એક સભ્યના જીવનની અંદર ઝંઝાવાત ને તોફાન આવે, આખું કુટુંબ ડામાડોળ થઈ જાય. સાહેબ, ગણિતો બદલાઈ જાય, જીવનશૈલી બદલાઈ જાય, પ્રશ્નની હારમાળા બદલાઈ જાય.
અને તેથી કરીને તમારા કુટુંબના સભ્યોને સાચવવા ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, ઇટ ઇઝ યોર ડ્યુટી. સાંભળવાની વાત, સમજવાની વાત, સમજાવવાની વાત, સ્વીકારવાની વાત જે મને તમને વિશ્વાસને દ્રઢતા તરફ લઈ જાય છે, મને તમને સંબંધોને મજબૂત બનાવી શકે છે. આઈ એમ શ્યોર કે પ્રભુએ તમને કૌટુંબિક જીવનનો આશીર્વાદ આપ્યો છે એ તમારા જીવનનો શ્રેષ્ઠ. ઘર કેટલું મોટું છે એ મહત્વનું નથી, ઘરમાં કેટલી સુવિધા છે એ મહત્વનું નથી. ઘરની અંદરના પાત્રો સાથેનો તમારો સ્નેહાળ અને મિલનસાર જે સ્વભાવ અને જે સંબંધ છે, that is very important. That is very important. ઘણી બધી જગ્યાએ મેં સાંભળ્યું છે વ્યક્તિઓના સંબંધો આખી દુનિયામાં સારા હોય પણ ઘરના પાત્રો સાથે લોકો સારી રીતે વર્તતા હોય, સારી રીતે વાતચીત કરતા હોય. મેં તો ઘણી જગ્યાએ એવું જોયું છે કે બોલવાના સંબંધો નથી. ઘણી જગ્યાએ મેં એવું પણ સાંભળેલું કે હસબન્ડ વાઈફ ચિઠ્ઠી લખીને કોમ્યુનિકેશન કરતા હોય. જે કુટુંબના સભ્યોની સાથે બેસીને કોમ્યુનિકેશન કરે એ કુટુંબની જીવનશૈલી જ અલગ છે. અને હું તો અત્યારે તો પૈસા ભેગા ના થતા, પણ મારી આપને વિનંતી કે જ્યારે બધું નોર્મલ થઈ જાય એટલે તમે જો કુટુંબના મોભી છો તો મારી આપને વિનંતી કે તમારા કુટુંબનું ગેટ ટુગેધર સમયાંતરે રાખતા રહેજો. અલગ અલગ ઘરે મળી શકો, અલગ અલગ તમારા ભાઈના ઘેર મળી શકો, તમારી બહેનના ઘેર મળી શકો. જસ્ટ સીટ, ઈટ, એન્જોય, વાતો કરો. અને એ જે આશીર્વાદને આનંદ મળશે ને એનો કોઈ જોટો તમને નહીં મળે, એનો કોઈ પર્યાય નહીં. હસબન્ડના કુટુંબ અને વાઈફના કુટુંબ, અરે હું તો કહું ભેગા મળો ને ભેગા. Try. Make your family channel more stronger. Make your family power house more stronger and more effective. કારણ કે આમાંથી જ તમને ઉર્જા મળશે, આમાંથી જ તમને પ્રેરણા મળશે, આમાંથી જ તમને સપોર્ટ મળશે. તમને કેટલા નહીં અનુભવ હશે કે જ્યારે જીવનમાં અને કુટુંબમાં તોફાનો આવે ત્યારે તમારી પડખે આખરે તો કુટુંબ જ ઊભું રહેતું હોય છે, કુટુંબ જ ઊભું રહેતું હોય છે. બિશપ પોલ સાહેબને કમું વાંટીએ અને નિકોલસ પરમાર સાહેબ ઘણી બધી વખત મને હંમેશા ઉત્તેજન આપતે એવું કીધું કે શીલુભાઈ કુટુંબમાં વધારે સમય યસ અને રિલિજિયસલી સિરિયસલી આઈ હેવ એન્જોયડ ધેટ પાર્ટ ઇન માય લાઈફ. સમય દિવસે ના મળે તો અમે રાત્રે પણ બેસીને એ કૌટુંબિક સંબંધોની સાથે સમયો માણ્યા છે. વી હેવ ટ્રાઈડ અવર બેસ્ટ. પણ દેટ ઇઝ વેરી, અમારા 4 ભાઈ બહેનોનું હોય, અમારા ઇનલોઝનું હોય તો વી મેટ ટુગેધર, વી કીપ મીટિંગ. દેટ ઇઝ વેરી. અડીખમ આઈનું ભરે છે મારા કુટુંબના મૂવીને આ અઘરી પળોની અંદર આટલું જ કે અત્યારે તો તમે રૂબરૂ મળવાનો બહુ પ્રયત્ન ના કરતા, ઓનલાઈન મળી શકો, વિડીયો ચેટિંગ દ્વારા મળી શકો. વિડીયો કોલ્સમાં આવે તો 5-5, 6-6 જણા બધા ભેગા આવી જાય, ખબર છે ને તમને? ટ્રાય ના ડુ ઇટ. યુઝ ધ ટેકનોલોજી ફોર ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ કોલ્સ. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, છેલ્લી મહત્વની વાત જે ટિપ્સના ભાગ સ્વરૂપે હું આપી શકું કે કૌટુંબિક જીવનની અંદર કોમ્યુનિકેશન કરવાને માટે કઈ બાબતોની કાળજી રાખશે. ઇટ ઇઝ અ ટિપ્સ. જરૂરી રીતે તમે કરો છો, પણ વોટ આઈ પર્સનલી ફીલ આઈ એમ શેરિંગ વિથ યુ. દેટ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ આઈ એમ શેરિંગ એન્ડ દેન આઈ વિલ ક્લોઝ ધ સેશન. નંબર 1 કે તમે બી અવેલેબલ, તમે તમારી જાતને ઉપલબ્ધ બનાવો. એવું ના થાય કે બાળકોને જ્યારે કશું કહેવું હોય ત્યારે મારી જોડે સમય નથી. નો, ઇટ્સ નોટ ગુડ. બી અવેલેબલ. લીવ ધ ડિસ્ટ્રેક્શન બિહાઇન્ડ. એટલે કે જે કંઈ પણ એ સમય દરમિયાન જે કોમ્યુનિકેશન કરવામાં જે કંઈ પણ નડતરરૂપ બાબત હોય, ટીવી હોય, મોબાઈલ હોય, તો તમે એને દૂર રાખો. ઘણી બધી વખત લોકો બેઠા હોય, દરેકના વ્યક્તિના હાથમાં મોબાઈલ હોય અને દરેક વ્યક્તિ પોતે ટીક 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 કર્યા જ કરતું, અને એનાથી તમારી કોમ્યુનિકેશન સિસ્ટમ નબળી પડી શકે તેમ છે. બહુ જ ધીરજથી
તમારા કુટુંબના પાત્રો જ્યારે બોલતા હોય ત્યારે હકારાત્મક શૈલીમાં સાંભળવાનો પ્રયત્ન કરો. લિસન વિથ પેશન્સ, બહુ ધીરજ સાથે એની વાતને પૂરેપૂરી સાંભળજો, સ્પેસ આપજો. બાળકોને બોલવા માટેની તક આપજો, સ્પેસ. એવું ના થાય કે તમે જ બધું બોલ્યા કરો. રિફ્રેઇન ફ્રોમ બીઇંગ જજમેન્ટલ. ન્યાય કરવા તરફ ઝડપથી દોડી ના જતા. જજમેન્ટલ સ્પિરિટ ઇઝ નેગેટિવ સ્પિરિટ. ન્યાય કરવાનું આમાં ઈશ્વરે મને ને તમને સોંપ્યું જ નથી સાહેબ. ડોન્ટ બી જજમેન્ટલ. પછી એ કુટુંબમાં કે પછી બહાર. ડોન્ટ ડેર ટુ બી જજમેન્ટલ. સાનુકૂળ સમય શોધી કાઢજો. ફાઇન્ડ ધ રાઇટ ટાઈમિંગ્સ. કારણ કે કેવા મૂડમાં છે બાળકો, પત્ની કયા મૂડમાં છે, હસબન્ડ કયા મૂડમાં છે, વાતાવરણ બરોબર છે કે નહીં. કોઈક અજાણી વ્યક્તિ આવીને બેઠું છે ત્યારે તમે ખખડાઈ નાખવાની વાત આવે, ઇન્સલ્ટ કરવાની. ધીસ ઇઝ નોટ ગુડ. ધીસ ઇઝ નોટ ગુડ. અને એનાથી સહેજ કે એક આખું કમ્ફર્ટેબલ એટમોસ્ફિયર તમારે ઊભું કરવું પડશે. કુટુંબના વડીલ તરીકે, મોભી તરીકે એક એવું હેલ્ધી કમ્ફર્ટેબલ એટમોસ્ફિયર જો ક્રિએટ થાય તો આઈ એમ શ્યોર કે ફેમિલી લાઈફનું જે કોમ્યુનિકેશન છે એ વધારે સ્ટ્રોંગ થશે. ઘણી બધી વખત ઘણા મા બાપ પોતાના બાળકોનું બીજા બાળકો સાથે કમ્પેરિઝન કરે. જોયું ફલાણું, જોયું પેલા. એવું ના હોય. તમારું બાળક જેવું છે તેવું શ્રેષ્ઠ છે ને સારું છે ને ઉત્તમ છે, કારણ કે તમારું છે. ડોન્ટ એવર ડેર ટુ કમ્પેર યોર ચાઇલ્ડ વિથ એનીબડી, પર્ટિક્યુલરલી નેગેટિવ. જો આ કેટલું કરે છે તું આવું, એવું નહીં. ડોન્ટ ડુ ધેટ, પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. ટોન્ટિંગ અને સરકાસ્ટિક લેંગ્વેજ નો ઉપયોગ ના કરો. અઠહાસ્ય કરતા રહ્યું ને ટોન્ટ મારતી ભાષાઓ અને વાક્યો તમારા કુટુંબમાં જરૂર નથી સાહેબ, તો બહાર જરૂર નથી, એની જરૂરત નથી. जो भी बोलो दिल से बोलो, सही बोलो, अच्छी तरह से बोलो, प्यार मोहब्बत से बोलो. એવું બોલો કે જેથી કરીને સામેવાળી વ્યક્તિને ઉત્તેજન મળે, હિંમત મળે, આશ્વાસન મળે, સમજણ મળે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સરકાસ્ટિક અને ટોન્ટિંગ લેંગ્વેજથી કદી કોઈના જીવનને આશીર્વાદ મળ્યો નથી અને મળવાનો નથી. યુઝ ધ લેંગ્વેજ વિથ ધ રાઇટ સ્પિરિટ. બી રેડી ટુ એક્સેપ્ટ ધ મિસ્ટેક્સ એન્ડ ફોરગિવનેસ. જરૂરી નથી કે હું તમે ભૂલો ના કરીએ. ઘણી બધી વખત ભૂલો થશે. વાણી, વિચાર, વર્તન, વલણ, વર્તણૂક, વ્યવહાર. નો વન ઇઝ પરફેક્ટ. ને ભૂલો થશે ત્યારે એ ભૂલો કબૂલ કરવાની તૈયારી રાખવી પડશે, ભૂલોને સુધારવાની તૈયારી રાખવી પડશે, અને પછી માફી માંગવાની તૈયારી રાખવી પડશે, માફી આપવાની તૈયારી રાખવી પડશે. નાનકડા કુટુંબની અંદર આ મારે તમારે કરવું જ પડશે. અને જો અહીંયા કરેલું હશે તો તમે બહાર કરી શકશો. નહીં તો અહીંનો જે પ્રશ્ન અને અહીંનું જે ટેન્શન છે એ તમે બહાર કોઈની પર કાઢશો. અલા ભાઈ, એવું ના હોય. ઘણા બધા લોકો બહારનું ટેન્શન ઘરમાં કાઢે અને ઘરનું બહાર કાઢે અને ત્યાં પ્રશ્નો સર્જાય. ઘણી બધી વખત કૌટુંબિક પ્રશ્નોથી પીડાતા વ્યક્તિ એ બીજે પ્રશ્નો ઉભા કરી નાખે. એવું ના હોય. અને જેથી કરીને વોટ આઈ સજેસ્ટ આઉટ ઓફ માય ઓન એક્સપિરિયન્સ કે બી રેડી ટુ એક્સેપ્ટ ધ મિસ્ટેક્સ એન્ડ ready to give the forgiveness, ask the forgiveness. એનાથી સહેજ આગળ ક્રિએટિવ એન્ડ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ વિથ સજેશન્સ. કે જ્યારે કોઈ ટીકા અને ટિપ્પણી કરવાની હોય તો એના ઓલ્ટરનેટિવ સજેશન સાથે તમે બહુ હકારાત્મક શૈલીમાં તમે રજૂઆત. કોઈ પાત્ર કુટુંબમાં ભૂલ કરતું હોય તો એને તમારે સમજાવવું તો પડશે ને. પણ બેટા આમ નહીં, તે આમ કર્યો તો આનાથી વધારે કરી શકે. ઓલ્ટરનેટિવ તમારે આપવા પડશે. અને એવા સજેશનો કે જેથી કરીને જીવનો બંધાય, એવા સજેશનો કે જેથી કરીને ભૂલો સુધરી જાય, એવા સજેશનો કે જેથી કરીને વ્યક્તિ જીવનમાં પતિત થતી હોય તો એ ઊભી થાય ને આગળ વધે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને જો તમે એ નહીં કરો ને તો કોઈ નહીં કરે. કારણ કે મારા ને તમારા કુટુંબના સભ્યોમાં જો જેટલો રસ હું અને તમે લઈ શકીશું એવો બીજો કોઈ નહીં લઈ શકે.
That is the ultimate asset you have, the Lord has given to you. Mature and friendly atmosphere to share any topics and any problems. જીવનનો કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ વિષય શેર કરી શકે એવું વાતાવરણ, એવી મોકળાશ, એવી ખાસ પ્રકારની પરિસ્થિતિનું સર્જન તમારે કરવું પડશે. એ ફ્રીડમ આપવું પડશે, એ મેચ્યોરિટી આપવી પડશે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નહીં તો શું થશે કે અમુક વિષયો તમે કુટુંબની અંદર વાત જ નહીં કરો અને જે વિષયની વાત નહીં થઈ એ લોકો બહાર નીકળશે. કોની જોડે કરશે, કેટલી કરશે, કેવી રીતે કરશે, લોકો એને કેવી રીતે ટ્વિસ્ટ કરશે, કેવી રીતે એને ડાયવર્ટ કરશે, કેવી રીતે મિસયુઝ કરશે, વી ડોન્ટ નો. યુ આર ધ બેસ્ટ પ્લેટફોર્મ. તમારું કુટુંબ એ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે અને તમારા કુટુંબના પાત્રો જે સાચી સલાહ આપશે લાગણીસભર રીતે, એવું બીજું કોઈ નહીં. બધી જગ્યાએ ઘણી વખત ઘણા લોકો ગણિતો લાવી દેતા હોય છે, ઘણા બધા લોકો સ્વાર્થ લાવી દેતા હોય છે અને ત્યાં આપણું બાળક કે હું ને તમે કોઈ જગ્યાએ ડાયવર્ઝન પર આવી જઈશું. મેક શ્યોર દેટ યુ હેવ એ કમ્ફર્ટેબલ રૂમ ટુ શેર એનીથિંગ એન્ડ એવરીથિંગ. એનાથી સહેજ આગળ વધતા એન્કરેજ, ઇન્સ્પાયર એન્ડ મોટિવેટ ધ ફેમિલી મેમ્બર્સ ઇન એની સિચ્યુએશન. તમારી સફળતાની ઘડીઓ હોય કે નિષ્ફળતાની ઘડીઓ હોય, એ એકલતાની હોય કે રુદનની ઘડીઓ હોય, ત્યારે એ તમામ પળોમાં તમે કુટુંબની મહત્ત્વની વ્યક્તિ તરીકે તમે એકબીજાને હિંમત આપજો, ઉત્તેજન આપજો, મોટિવેટ કરજો અને એને માણવામાં અને જો અઘરી ને નબળી પરિસ્થિતિ હોય તો એમાંથી બહાર આવવામાં તમે બેસ્ટ પાત્રો પૃથ્વીના આપી. I think this is more than enough. કૌટુંબિક જીવનમાં અસરકારક કોમ્યુનિકેશન માટે આ મારા અનુભવના આધારે 25-26 વર્ષના કૌટુંબિક જીવનના અનુભવના આધારે, જાહેર જીવનના લગભગ 30 કરતાં વધારે વર્ષોના આધારે મેં જે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, કોમ્યુનિકેશન જેવા વિષયની અંદર અભ્યાસ કરવાની તક મળી છે, ત્યારે આવા વિવિધ બેકગ્રાઉન્ડ ધરાવતા પાત્ર તરીકે પ્રભુના નામમાં અને પ્રભુની કૃપામાં અને પ્રભુની સહાય થકી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે મારો તમારો ઉદ્ધારનાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે બેસ્ટ એવર કોમ્યુનિકેટર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે મને તમને સમજે છે, મારી તમારી લાગણીઓને સમજે છે, મારી તમારી મર્યાદાઓને સમજે છે, મારી તમારી ત્રુટિઓ અને ક્ષતિઓને સમજે છે, એની સાથે હું અને તમે વધારે ધારદાર કોમ્યુનિકેશન કરી નાખીએ અને એ જે સ્ટ્રોંગ આશીર્વાદ મળે પ્રભુ સાથેના સંબંધનો, એ આશીર્વાદને બેઝ બનાવીને આપણે આપણા કુટુંબને અસરકારક કોમ્યુનિકેશનના માધ્યમ દ્વારા કુટુંબના સંબંધોને સ્ટ્રોંગ બનાવીએ, મજબૂત બનાવીએ, કે જે ઇવેન્ચ્યુઅલી એ કુટુંબ મંડળીમાં જશે અને મંડળીને સ્ટ્રોંગ બનાવશે અને મંડળી સમાજને, ડાયોસિસને સ્ટ્રોંગ બનાવશે, રાજ્ય અને શહેરને સ્ટ્રોંગ બનાવશે. અને એવા અસરકારક, સાક્ષીકારક એવા કુટુંબની ભેટ હું અને તમે મંડળીને અને સમાજને આપી શકીશું. એન્ડ ધેટ ઇઝ ઓનલી પોસિબલ કે જે માસ્ટર બ્લાસ્ટર કોમ્યુનિકેટર છે એની સાથે જો હું અને તમે સતત જીવંત સંકળાયેલા હોઈશું તો. એ પ્રભુ ત્યારે પણ વાત કરતા હતા, એ પ્રભુ આજે પણ વાત કરે છે અને માટે તેના બાળકો તરીકે, તેના શિષ્યો તરીકે, તેની ઉત્પત્તિ તરીકે તેની સાથેના સંબંધને વધારે ગાઢ અને વધારે મજબૂત બનાવવા માટે તેમણે આપેલી કોમ્યુનિકેશન સિસ્ટમને ઉપયોગમાં લઈને એને સ્ટ્રોંગ બનાવીને સંબંધોને વધારે દ્રઢ બનાવીએ, વધારે મજબૂત બનાવીએ અને એ આશીર્વાદ મેળવીને આપણે આપણા કુટુંબને, આપણી મંડળીને, આપણા સમાજને, આપણા રાજ્યને વધારે મજબૂત બનાવવાની. પ્રભુ આ વાતો સમજવાને માટે પહેલાં મને, પછી આપને, આપણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. કોમ્યુનિકેશન ઇન ફેમિલી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્લીઝ ડોન્ટ અંડરએસ્ટિમેટ. થઈ ગયું છે, ઇટ્સ ઓકે. આજે અને હવે પછીની જીવનયાત્રામાં પ્રભુ મને તમને જેટલા વર્ષો આપે કુટુંબ સાથે સમય વિતાવવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરશે પ્લીઝ. કુટુંબ સાથે કોમ્યુનિકેશન કરવામાં કોઈ કચાશ રાખશે અને એ નો આશીર્વાદ પ્રભુ આ પૃથ્વી પરની જીવનયાત્રામાં મને અને તમને શ્રેષ્ઠ રીતે આપી શકે છે. આવી અઘરી પળોની અંદર, આવી કોરોના જેવી અસરકારક
પરિસ્થિતિ જે સર્જાઈ એના કારણે ઘણા બધા કુટુંબો, ઘણા બધા લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે. ત્યારે પણ કુટુંબની ઉપરાંત તમે અસરકારક કોમ્યુનિકેશન કરીને એકબીજાને હિંમત, ઉત્તેજન આપી શકો તેમ છો, આશીષ આપી શકો તેમ છો, દોરવણી આપી શકો. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના. જીવનના સ્વામી, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. કુટુંબની ભેટ તમે અમને આપી, સભ્યો તમે અમને આશીષ સ્વરૂપે જીવનમાં આપ્યા કે જેથી કરીને અમારું જીવન વધારે ધનિક, રસિક, આહ્લાદક અને આશીર્વાદિત બને. કૌટુંબિક સંબંધોની ગરિમા અને એની મહત્વતા અમે સમજીએ, સ્વીકારીએ અને માન આપીએ અને એને વધારે દ્રઢ, વધારે મજબૂત બનાવી શકીએ. માટે તમે અસરકારક કોમ્યુનિકેશન કેવી રીતે કરી શકાય એ માટેનું શિક્ષણ પૂરું પાડી તમારો આભાર. આ પ્રભુ તમે બેસ્ટ એવા કોમ્યુનિકેટર તરીકે તમે શ્રેષ્ઠ એવી રીતે બધા લોકો જોડે કોમ્યુનિકેશન તમે તમારો આભાર. આજે જે કે માનસ સમજવાના માટે, સુધારવાના માટે અને તેનું પાલન કરવાના માટે મજબૂત કરો એમ કરીને અમે આપીશું એવું ઉદાર મોટું મન તમે અમને આપો એવી અમારી ઈસુ પ્રભુના માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો. આમેન. फरजो गुर्जर देशे भातजो, फरजो फरजो गुर्जर देशे भातजो, फरजो फरजो गुर्जर देशे भातजो, फरजो फरजो गुर्जर देशे भातजो, हे फरजो फरजो गुर्जर देशे भातजो. आरणना भोजन में सौने फरजो फरजो गुर्जर देशे भातजो, तारणना भोजનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. जाजो शहरों में सौगान जो, जाजो जाजो शहरों में सौगान जो, जाजो जाजो शहरों में सौगान जो, जाजो जाजो शहरों में सौगान जो, हे जाजो जाजो शहरों में सौगान जो, तारणना भोजन में सौने नोतरो. जाजो जाजो शहरों ने सौगान जो, तारणना भोजનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો.
जैने शुभ उपदेश जो आपो जैने शुभ उपदेश जो आपो जैने शुभ उपदेश जो आपो जैने शुभ उपदेश जो हे आपो जैने शुभ उपदेश जो